નમસ્કાર મિત્રો, હાય હોપ પે કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો, આપણો યુટ્યુબ ફેમિલીનો ડાયરો પણ મજામાં છે. તો મિત્રો આજે આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છીએ ને જય માતાજી ને હર હર મહાદેવ. તો ચાલો મિત્રો આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છીએ ને અત્યારે હું હાલમાં ઝાડની અંદર ઊભો છું અને આપણા ઝાડનો વ્યૂ તમને પાછળ દેખાઈ રહ્યો છે. તો મિત્રો ગ્રીનરી પણ મસ્તની છે અને ટોપ ઝાડ થઈ ગઈ છે. હવે ટૂંક સમયની અંદર ઝાડ મોટી થવા મળી છે એવું મને લાગી રહ્યું છે. તો ચાલો મિત્રો આપણે હવે હળવે હળવે ખેતરની અંદર આમ એક આંટો મારવી અને જોવી આપણે જીરું છે, ગાજર છે, આ તે બધી વસ્તુ વિશે આપણે જોવી અને પછી આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બરને બધાને બતાવીએ. બરાબર મિત્રો? તો ચાલો મિત્રો અત્યારે હું ઓલરેડી ઝાડમાંથી બહાર નીકળ્યો એટલે બહાર નીકળતા તરત ગાજર આવે. તો મિત્રો હું તમને ગાજર પણ બતાવું છું. મિત્રો હવે ગાજરમાંથી એક ચક્કર મારી અને હવે આપણે સીધા ઓલરેડી ઝારમાં જ સીધું જવાનું. ઓલા ઝારમાં ક્યાં સોરી મિત્રો જીરાની અંદર જવાનું છે. તો આપણે જીરામાં અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ. તો મિત્રો જીરાનો પણ વ્યૂ અમે તમને બતાવીશું અને આપણું જીરું રહ્યું એ કમ્પ્લીટ ઓલરેડી હવે મસ્તનું થવા માંડ્યું છે ને હવે એટલે આમ કે કાતળીએ એટલે દાંડલીએ સડવા માંડ્યું છે એવું જીરું થઈ ગયું છે. તો મિત્રો આપણે જીરામાં પણ એક આંટો મારવી અને જીરું પણ આપણે વ્યુઅર્સને બધાને બતાવીએ. તો મિત્રો ચાલો હું જીરાની અંદર ઓલરેડી અત્યારે આવી ગયો છું. તો ચાલો મિત્રો જો તમને પણ પાછળ દેખાય છે એ બધું જીરું જ છે. ઓલરેડી જીરું કમ્પ્લીટ દેખાય છે અને મસ્તની ગ્રીનરી દેખાઈ રહી છે અત્યારે. તો મિત્રો હાલો હું તમને જીરું થોડુંક નજીકથી બતાવવાનો પ્રયાસ કરીશ. તો ચાલો મિત્રો હું તમને જીરું બતાવું. તો જીરું તમે મને જોઈ અને કહેજો કે મિત્રો કે આ જીરુંને કેવી સારવાર થઈ છે અને કેવી મેં મહેનત કરી છે. તો મિત્રો આ જીરુંની અંદર તમને હું દેખાડું છું કે કેવી મારી મહેનત છે. તો ચાલો મિત્રો આપણે જીરું પણ આપણા બધા મિત્રોને બતાવીશું. તો ચાલો મિત્રો હું અત્યારે જીરાની અંદર બેસી ગયો છું અને ઓલરેડી આ જીરું છે આપણું. બરાબર? તો હું નજીકથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો મિત્રો આ જીરું આવડું છે અને કોમેન્ટમાં મને જણાવજો આમાં હવે મહેનત કેવી કરવી પડે, કારણ કે મેં પહેલી વખત જીરું વાવ્યું છે અને મને આના વિશેનો બહુ અભિપ્રાય નથી. તો મિત્રો તમે મને જણાવજો કે આ જીરાની અંદર કેવી સારવાર કે દવા માટે કાંઈ યોગ્ય દવા આપવી જરૂરી છે કે નહીં. થોડીક સફેદ માખી ઉડે છે તો એના વિશે પણ મને જણાવજો. અને થોડુંક જીરું પણ આપણે વધારવાનું છે, પાણીનું પ્રમાણ ઓછું છે. તો મિત્રો જીરું પણ આપણે વધારવાનું છે, પાણીનું પ્રમાણ ઓછું છે એટલા માટે. અને જીરું રહ્યું ને એ જેમ બને એમ ગ્રોથ વધારે થાય એવી મારી ગણતરી છે, કારણ કે જીરું થોડુંક મોટું થાય ને તો વધારે મજા આવે, કારણ કે એની અંદર ફ્લાવરિંગ ને એવું બધું આવે, કારણ કે અમારી પાસે હાવ પાણી ઓછું છે. અને આપણે વિડીયોની અંદર બતાવીશું કે બીજાના પડામાંથી કૂવામાંથી કે બોરમાંથી પાણી લાવતા હોઈએ છીએ. તો મિત્રો એ જ રીતે મને જરાક બતાવજો કે આમાં ફ્લાવરિંગ માટે અને ઘાયગા જીરું વધારવા માટેનું દવા મારે કઈ છાંટવી એ માટે મને કોમેન્ટમાં જણાવજો. તો ચાલો મિત્રો હવે ઓલરેડી અત્યારે ગાયને મારે નીણ નાખવાનું ટાણું થઈ ગયું છે. તો ગાયને નીણ આપણે વાટશું એ પણ આપણા વ્લોગની અંદર બતાવી જ છું. કે ચાલો મિત્રો ઓલરેડી અત્યારે આપણે ઝાડની અંદર આવી ગયા છીએ અને આવડી આ ઝાડ રહે ને એ જ મિત્રો વાઢી અને આપણે ગાયને નીણ પૂળા કરવાના છે. તો તમે પણ મિત્રો જોઈ લો કે આવડી ઝાડ થઈ છે અને આ ઝાડ રહીને હવે ડુંડું આવી ગયું છે અને ઝાડ પાકમાંથી આવી ગઈ એવી રીતે ગણાય, કારણ કે હવે આ ઝાડ વાઢી અને સીધી ગાયને નીણ કરવાની છે. તો ચાલો મિત્રો હવે હું ઝાડ વાઢી છે પણ આપણા વિડીયોની અંદર બતાવીશ. તો મિત્રો આ રીતે અમે ખેતરની અંદર ઝાડ વાઢવી અને પૂળો બનાવી અને પછી ગાય ભેંસને નીરતા હોઈશું. તો મિત્રો હું ઝાડ વાઢું છું અત્યારે. આ કોળી થઈ ગઈ, આ કોળીને સીધી પાથરામાં નાખવાની. પાથરામાં ઓલરેડી નખાઈ ગઈ, પાછી વાઢવાની. દાંતડું હાથમાં રહેતું નથી, થોડીક તકલીફ પડે.
મિત્રો આ પાથરો થાય. તો મિત્રો હવે આપણે આ ઝાડને વાઢી લીધી છે અને હવે આનો પાથરો કર્યો છે. આમાં પૂળો બનાવવાનો છે. તો મિત્રો આમાંથી 2-4 રાડા લઈ અને મસ્તનો પૂળો બનાવવાનો. આવી રીતે પૂળો વાળવાનો. ઓલરેડી પૂળો વળી ગયો છે અને તમે પણ મિત્રો જોઈ જુઓ આવો પૂળો વળે